ભાઈ આપણે કોને કોઈ મારતા નહીં હોય. અરે નંગે 20 લાખનો આપણો. હા કહો તો ને પેલા લોકો આવે એની પેલા એને ધોકેટ મિલી આપણે એને સરપ્રાઈઝ આલી દઈશું બરાબર. હા હા એ લોકોને કઈ ખબર ના પડવી જોઈએ કે આ બધી બેઠો એમ. આપણે પેલા કે પૈસા લેવાના પછી આગળનો બતાવવાનો ને. હા પછી તમે લોકો બોલતા ને ભાઈ તને કઈ દીધું કહું છોટો બસ આ આગળનો બહુ કોમનો હોય. આપણે 20 લાખ રૂપિયા લેવાના. અરે બહુ કરો પણ વાત તો આપણો મારી આ આગળનો 20 લાખનો હોય તો આપણે મર્સિડીઝ આવી જાય 2 લાખની તો ભાઈ ઓલો ગીત સાંભળ્યું તમે ઓલે કાળી ગાડી લાની. વાહ બુબરા દાદા વાહ. જો એ માણસ આયા ના બતાવીએ તમે પેલા અમારું ડાગીનો પૈસા આલો તો બતાવી નતું કીધું. આ બુબરા દાદા નું નામ ઓપલીને તો બધા બીવાઈ જાય. એક જ ઝટકે કોમ થઈ ગયું ને. થઈ ગયો જોઈ ગયો ભાઈ. એ માણસ ક્યાં તમે પેલા પેમેન્ટ ચૂકવે કરો. અમે યાર ફર્સ્ટ લઈને તમને ખબર તો હે. પૈસા તમને ખાલી માણસ નું મોઢું બતાવો તારે પૈસા આલ દઈએ. આમાં બોબડા એમ કે પેલા પૈસા આલો પછી અમે મોઢું બતાવશું. મોઢું બતાવી દો તમને હું પૈસા તાત્કાલિક મળી જાય યાર. હા તો ઓખો બંધ કર દો. બોબડા તમે આ બાજુ આવી જજો સાઈડ માં થોડા બાજુ ઓખો બંધ કર દો. હા ઓમ કરે આપણે બેનો ઓમ જો તનન તનન દેખો અમારો સરપ્રાઈઝ દેખો સરપ્રાઈઝ. બિહારા કોણ લઈને આયા તમે સરપ્રાઈઝ. તમે કીધું તો કે આ માણસ નો ઉપાડી લઈને આવજો. બોબરા દાદા નામથી છે. બોબરા દાદા નું જો કામ એ પણ આ ભાઈ કોણ હે? આમ તો હું ઓળખતોય નહીં. કે ભાઈ ઓળખતા નહીં. હું ઓળખતો નહીં. આ ભાઈને કોને લઈને આયા તમે? આ ભાઈ લઈને આયા શું યાર? ગોળા જેવું ન કરો યાર તમે યાર. પણ ભાઈ તમે વાત આપણો ખાલી લોકેશન નાખ્યું તું, ફોટો નતો નાખ્યો ભાઈ નો. ફોટો પણ મેં હાઈટ તો તમને કીધી હતી ને. મેં એવું કીધું 5.6 ફૂટ નો હે. આ તો 1.5 ફૂટ નો નહીં. ખબર નહીં પડતી તમને? બરોબર માપી જવું 1 2 અને 5.5 ફૂટ ની હાઈટ હે તો ભાઈ તમે યાર બધી નામ આપો યાર. તો તમારે આવા માણસ લઈને આવતા વિચારવું પડે ભાઈ. તમારા બોબરા દાદા નો મોકલી આખું ગામ બીવાય પણ તમારે કોમે જ આવા હે ને. પણ તમારી પ્રોબ્લેમ શું હે ખબર હે? તમે મને ફોટો નતો નાખ્યો. તમારી ફોટો ના નાખ્યો પણ લોકેશન ઉપર ખબર પડી જાય ને ભાઈ. ખબર પડી જાય ને લોકેશન ઉપર આ ભાઈ હતા તાળું વાગતા હતા મૂકવા આવ્યા. તમને ખબર ના આવતો રહ્યો. કારીગર હોય ને એ લોક મારે. સાહેબ અમુક વાર લોક મારે. કારીગર રજા ઉપર હોય ત્યારે. તું રજા ઉપર હતો ભાઈ ત્યારે કે દુકાને કામ કરતો હતો? હું શું કહું ભાઈ આપણે જવા તો બીજી વાત. આ ભાઈને ઘરે મેલ તો આપણે બીજી ઓલા ભાઈને આપણે મારી જોતો ખરી હાલત બગડી ગઈ પેલા કે તો હાથના ઉપાડો ખોટો મારીને હવે કેસ કરવા જાય તો પછી તમે હલવાઈ જાઓ. અમે તો ઘરે જતા રહે. બુબરા દાદા તમે ને ખાલી નોમ ના હો ખાલી કરતા રહો. નકલ ના કરો યાર. અમારા બોબડા તો નકલ જ કરાય ભાઈ. આ તો પછી તમે આ ડીલ કેન્સલ કરાવી. ડીલ કેન્સલ નહીં. મેં જે તમને ડીલ આપી એ તમે કોમ કર્યું જ નહીં. તમારા બોબરા દાદાનું કામકાજ તમે જોયું ને. અને મેં જોવાની વાત નહીં કરતો. આ બોબરા દાદા શું કે ખબર હે કે આ ભાઈ જ છે બરાબર. આ ભાઈ લોક મારતા હતા બાઇક ની ચાવી હતી બાઇક ચાલુ કરતા હતા. બોબરા દાદા તમે જબાને બોબરાઓ કાણે બેરા નથી તો તમને ખબર પડવી જોઈએ. તમને જે 20,000 ની સુપારી જે આલી હતી ને એ ડાયરેક્ટ તમારે પિચકારી ના મારાય. એ સુપારી ની ડાયરેક્ટ મોઢામાં ને ઓગળી જવાય. હવે તમારે ને આવું કામ મારે ને નહીં હાલ લાગતું બરાબર. હવે મારા આ કામ હોય ને બીજા કોઈ બીજા ભાઈને વાત કરીએ. બીજા ભાઈ ના લીધું બીજું શું. તમારી ભૂલ એ હે તમે શું કીધું તો કે હું લોકેશન ની અંદર ફોટો બી નાખી દે. તમારી ભૂલ હે. મજાક નહીં કરતો. આ તો દાદા ને ખંજરવા પડશે લાગે. હા દાદા હે કદાચ દાદા ના હોત ને તો એક જ તમારે લાલ ચોર કરી નાખો તમે લાલ ચોર કરવાનો. એમની ઓળખાણ કેવી ખબર હે? પીઆઈ જોડે બધી જગ્યાએ બેઠા કે નહીં બન્યા હોય. અહીંયા જે આપણે 1 2 3 4 5 જણા ઉભા હોય 5 6 જણની સામે હું કરી તો પીઆઈ ને બધા મોટા સાહેબ પાસે શું બોલતા હશે કંકોળો. અને એમને શું વાત કરતા હશે? એવાનો મતલબ શું હે ખબર હે? એને ખબર હે સામે વાળા પીઆઈ બી આના જેવા જ છે. તમે તો કઈ કામના નહીં.
કઈ કામના નહીં તમે. ભાઈ, હાથ ના ઉપાડો ભાઈ, હાથ ના ઉપાડો. આ બુબડા દાદા તમે નવું શું બોલ્યા? હા બુબરા દાદા શું કહે એ મને ખબર હે. કહું હા એવું કે તમે બે હે ને મારા ચમચાઓ ચમચા. અરે બોબડા દાદા, તમે યાર આવું અમારા માટે વિચારો યાર. એક તો તમારું કામ કરી આલો હ. તમે આટલા વર્ષથી કોમ કરો હા. પણ તમને એને ઈશારે ખબર પડી એને કોમ કર્યો કોમ કર્યું એટલે એના ઉપરથી ખબર પડે હા, કે ભાઈ. તમે બે એના ચમચા છો બરાબર. હા, તમે બરાબર. ચમચાગીરી જ કરવાની. હા, ચમચાગીરી કરશો હવે નહીં ને તો. મારે ડીલ તમને આલવી નહીં. નહીં હાલવી. હારું જો કહો તો નહીં ભાઈ. આવજો બરાબર. હારું. શું બરાબર. શાંતિ જજો બરાબર. બીજો તમારી દિલ ચીજ પૂરી કરી આલો, હું જોવા આવું. આ જોઈ લે. બરાબર. ને કોઈ બી ના શું કરી લેવો અમે લડશા, અમે અચ્છા, લડશા. શું કરશે? કરી લે. ઓ ભાઈ, જમવાના હે? થોડા. શું કરી લેવો એટલા હું હે તમારે? હે? કાલની હું સમજાવો એટલે? હે? ઉભરા દાદા. હે? એટલે તમે જાઓ હવે ભાઈ. કશો નહીં, હું જોઈ લઈશ. જાઓ એનો. હું જોઈ લઈશ. હું જોઈ લઈશ. ઓ જવા. ચાલો, હું જોઉં તમારે દિલ કેવી પૂરી કરી આલે બીજો. વાત તમે આવશો કાલે પાહા. અમારું જોઈને આવીશું. આવજો. અત્યારે ઘર ભાલીને કૂતરા ભસે. અરે ને, એટલે બરાબર? લડવા આવો અમે. તમે બહાર આવો તમને હું બતાવું. ઉભરા દાદા તમે તો હું કરતા રહો બીજું કઈ ના કરો. ભાઈ, અમારા બોબડા દાદા નહીં બોલવાનું બરાબર. આ તો તમારી ઢીલ લીધી છે એટલે અમે બધું ખામો. બસ હું એટલે જ કહું કે મને તમારી બીક લાગી એટલે હારું જો એટલે તમારે હું જોઉં કોણ તમારી ઢીલ પૂરી કરે. અરે, આ બાર અમે નેચે આવો. નહીં જોતા આપણે 20 લાખ કશું નહીં જોતું. હું જોઉં છું ઢીલ પૂરી કરી આલે. આવા દાગીનાને તિજોરીમાં ના રખાય. આવા દાગીનાને ને ફેંકી દેવાય. કે ભલે અમારા કોમનો તમે દાગીનો કદાચ હે. એવું સમજતા હશો ને આ તમારો દાગીનો હે દાગીનો અમારા ભાઈ અમારા કોમનું હે. હવે હા ભાઈ. જોઈ લઉં. હા. આવતા બાવતા નહીં હવે બીજી વખત બરાબર ઢીલ લઈને હોય. હા. હોય અને હવે આઈ બનશે હવે તો હાજા નહીં મેલું હોય. ત્યારે તમે બોબડા દાદા એક તો બધું બોબડા દાદા ભલે છે આ લોકો, પણ આ લોકો જો પૈસા તો હું વસૂલ કરે ગમે તેમ કરે પૈસા લેવાના આપણે. બરાબર છોટું? ગમે તે જગ્યાએ દેખાય ને કોઈ ઢીલ પૂરી કરવા, આ લોકોને ઢીલ પૂરી કરે એ લોકો જોડે ધ્યાન રાખવાની. આ કુના જોડે જાય હો ને? હા, તમે તો ખાલી પૂ કરો હો, પણ આગળ આપણે વિચારવાનું હોય 20 લાખની ઢીલ આ જતી રહી છે તો ભાઈ એટલો તો વિચાર કરો. ખાલી ભાઈ. બોલ બોલ કરો તમે યાર. એનો વિચાર કરવાનો, પણ આપણે પૈસા લેવાના જ છીએ સમજ્યા. આવતા આ બાજુ આપણે હેડો ચાલો. અકો અધને હવે ચા મંગાવીને પી લે હવે શાંતિ. 20 રૂપિયા લે એની બરાબર ને. કઈ તો 20 રૂપિયા પાછા લઈ જાય તો આપણે પપલું થઈ જાય. તમે સમજતા નહીં તમે યાર. સમજ્યા? ના હવે તો મારવાના, હવે તો પાછા અમને મારવાના છે બરાબર. એટલે આવશું અમે બી એને કોઈ કેમ કે આજે જે એ લોકો કોમ કરે છે ને એ શેર એને બહુ હરામી છે. એ તો સારું કરે આપણા કારીગરને ઉપાડી લઈને એને ઉપાડી લઈને આ તો આવી બનો તો આપણું તો પછી તમે જેલમાં પડ્યા તો હલે ગણતા ગણતા અને અમે તો ખેતરમાં ભારો વહેંચતા હોય તો સારું એટલું વિચાર કરવું પડે તો ભાઈ. શું કેવું છોટું? સાચી વાત, પણ સાચી બુદ્ધિ વાત. આલે થોડી ઘણી તો આટલા વર્ષથી કોમ કરે હવે તો હવે ભાઈ તો આલેલું હે તો એ બધું નફામાં હે. હવે આલેલી બુદ્ધિ. બરાબર. એટલો વિચાર કરજો બરાબર હો ને. આપણે હવે બધું જવા દો બરાબર. જા તો જા, પાછા આવશે તો કાલે તો હો ને. બાપરા ભાઈ જો લંગડો લંગડો હેડે સોરીઓ મારા ભાઈ. અમારા હિસાબે તને માર પડી. અમે ગાભાની વાત કરી હતી. અમે એક બીજો તમે બીજા ભાઈની વાત કરી હતી કે તને ઉઠાઈ ગયા હતા. હા. સોરી ભૂલ થઈ કઈ નહીં હવે. ભાઈ માફી માંગ. હા. સોરી કે Sorry હો, હવે વાગે. હા. હો? બહુ વાગી તો નહીં ને? ના, ના. શું નામ હે તમારું? પપ્પુ. હા, હા, તો કોઈ કહેતા નહીં હો કે કોઈ ભાઈ કહેવા નહીં. આવું બધું કીધું. હા, કે આવું ઠીક થયો તો અમારા જોડે એમ. હું તારા હિસાબે હું હે ને આ વ્યક્તિને હવે ને હું થોડું આવું જ કરું. તું જા આ સીધો સીધો રસ્તો તારા ઘરે જાઓ. જો તારા હિસાબે બધું પેલા બોબરા દાદા જેને બોલતા નહીં આવડતું એ તારા હિસાબે બોલવા મળ્યો બોલવા માંડ્યો પણ આપણે કયા વ્યક્તિને કીધું નહીં બોબડા દાદાએ ભૂલ કરી. ને તારા હિસાબે પેલો માર્યો મને માર્યો પેલા બે ત્રણે જણા ભેગો થઈને. મારી હવે તને હું કહી દઉં બોલાવતો નહીં આજ કહી તારી તમે ભાઈબંધીમાં ને બોલાવતા નહીં મને. હું તારી ભાઈબંધીમાં મને ને હવે સહન થતી નહીં. હા તો મને બોલાવતો નહીં આજ સામે કહી. જાઓ, આજા. જાઓ, જાઓ. બોલાવતો નહીં આજ કહી. હા